વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના વાવ સુઈગામ હાઈવે પર આજે સાંજના સમય એક ગંભીર અને કરુણ અકસ્માત સર્જાયો હતો। રોડ સાઈડમાં ઉભેલા મિની પિકઅપ ડાલાને પૂર ઝડપે અને ગફલતભરી રીતે દોડી રહેલા ટ્રેક્ટર ટ્રોલીએ પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળ નજીક જ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ વાવ તાલુકાના એક યુવાન પોતાની રોજીરોટી માટે ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તે આજરોજ સાંજના આશરે 5:30 વાગ્યાના સમય પોતાના કાકા સાથે મિની પિકઅપ ડાલુ રજિસ્ટર નંબર JJ08Y8773 લઈને વાવ મુકામે સેન્ટિંગના કામ માટે સામાન લેવા આવ્યો હતો। બંનેએ પિકઅપ ડાલુ ઢીમા 3 રસ્તા વાવ સુઈગામ હાઈવે રોડની બાજુમાં ઊભું રાખી સામાન લેવા ગયા હતા। તે દરમિયાન સુઈગામ તરફથી આવતું મહિન્દ્રા DI કંપનીનું ટ્રેક્ટર ટ્રોલી રજિસ્ટર નંબર JJ08CS1624 પૂર ઝડપે બેદરકારીપૂર્વક ચાલતું આવ્યું અને રોડ સાઈડમાં ઉભેલા પિકઅપ ડાલાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતનો ધડાકો એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર ચાલક ડ્રાઇવિંગ સીટ પરથી નીચે ફેંકાઈ ગયો અને ટ્રોલીના ટાયર નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ટ્રેક્ટર ચાલકને તાત્કાલિક વાવની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે થરાદ રિફર કરાયો હતો। જોકે થરાદ ખાતે ડોક્ટરોએ ટ્રેક્ટર ચાલકને મૃત જાહેર કર્યો હતો। મૃતક ટ્રેક્ટર ચાલકની ઓળખ દિનેશભાઈ જેવતાભાઈ પટેલ રહે ભાખરી તરીકે થઈ છે। અકસ્માત અંગે પિકઅપ ડાલુ ચલાવતા યુવાને પોતાના કાકા સાથે મળી વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે।